નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી ભરતીએ લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે સરકારી શાળા કેન્દ્રીય શાળાની અંદર જે શિક્ષક ભરતીની જાહેરાત આવેલી છે, પોસ્ટની વાત કરવામાં આવે તો પીઆરટી એટલે કે પ્રાથમિક શિક્ષક, ત્યારબાદ વિષય શિક્ષકો જેવા કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત, ત્યારબાદ અન્ય પોસ્ટ માટે પણ જે ઇન્સ્ટ્રક્ટર છે, નર્સ જેવી પોસ્ટ માટે ભરતી આવેલી છે. પગારની વાત કરવામાં આવે તો પ્રાથમિક વિભાગના 21,250, ત્યારબાદ અલગ અલગ કોસ્ટ મુજબ જે 27,500 જેટલો પગાર મળવા પાત્ર રહેશે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ પૂર્ણતઃ અંશકાલીન અનુબંધ કે આધાર પર જે 2025-26 માટે જે નિયુક્તિ હેતુ માટે જે પેનલ બનાવવામાં આવેલું છે, તો ઈચ્છુક જે ઉમેદવારો છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના નિયમ અનુસાર આવશ્યક યોગ્યતા રાખતા હોય તો ઇન્ટરવ્યૂ હેતુ માટે જે નીચે જણાવેલ કાર્યક્રમ અનુસાર જે બોર્ડ પ્રમાણપત્રો, ત્યારબાદ જે અન્ય ડોક્યુમેન્ટ છે તે સાથે જે વેબસાઇટ પર ઉપલબ્ધ આવેદનપત્રની ખરીને જે સ્વયં ઇન્ટરવ્યૂ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જે ઇન્ટરવ્યૂ માટે જે વિદ્યાલયમાં ઉપસ્થિત થવાનું રહેશે. તો તમે જોઈ શકો છો જે પીજીટી કોમ્પ્યુટર સાયન્સ, કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર, સ્પેશિયલ એજ્યુકેટર, સ્પોર્ટ્સ કોચ, યોગા ટીચર, કાઉન્સેલર અને નર્સ માટેનું ઇન્ટરવ્યૂ કે 27/2/25 ગુરુવારના રોજ રહેશે, જેની સેલેરી તમે જોઈ શકો છો. ત્યારબાદ જે 28 તારીખના રોજ પીજીટી શિક્ષક અને ટીજીટી શિક્ષક જેમાં સંપૂર્ણ વિષયોની માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ પીઆરટી શિક્ષક માટે પણ જે માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ નર્સ માટે જે પર ડેની સેલેરી 750 રહેશે. ત્યારબાદ અન્ય શિક્ષક પોસ્ટ માટે જે રેમ્યુનરેશન આપેલું છે તો તે તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં નોંધમાં દર્શાવવામાં આવેલું છે કે ઇન કેસ ઓફ નોટ અવેલેબિલિટી ઓફ સુટેબલ કેન્ડિડેટ એલિજિબિલિટી કે ક્રાઇટેરિયા ઓફ સીટેટ અથવા બીએડ એટલે કે સીટેટ અથવા બીએડ જે કેન્ડિડેટ્સ નહીં મળે તો જે આ જે લાયકાત છે એની અંદર તમને રિલેક્સેશન આપવામાં આવશે. ત્યારબાદ રિપોર્ટેડ ટાઈમ જે છે રજિસ્ટ્રેશનનો 8 થી 10 વાગ્યાનો રહેશે. સિલેક્ટેડ કેન્ડિડેટ્સ મે બી રીઅપોઇન્ટેડ ફોર નેક્સ્ટ યર ઓલ્સો બાય ફોલોઇંગ યુ પ્રોસિજર એટલે કે આ પ્રોસિજરને ફોલો કરી જે આગળના વર્ષે પણ તમને નિમણૂક આપવામાં આવી શકે છે. ત્યારબાદ એ વેબસાઇટ પણ આપવામાં આવેલી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો જે કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી અંકલેશ્વર જે ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે, તેનો કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, સરનામું અહીં આપવામાં આવેલું છે. તો આ વિશેની જે માહિતીઓ આપણે આ વિડીયોમાં મેળવેલી છે. બરાબર, અહીં દર્શાવવામાં આવેલું છે કે જો હવે લોકોની સંખ્યા વધારે થઈ જશે તો લેખિત પરીક્ષા અને મેરિટ આધારિત જે અંતિમ જે રિઝલ્ટ બનાવવામાં આવશે. તો વિશેની અન્ય માહિતીઓ અને પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.